આ તો બહુ મોડું થઈ ગયું છે. આ બસને એવા વાંધા છે ને, ટાઈમે બસ ના પકડો ને તો બધી વસ્તુમાં મોડું થાય ને મોડું થાય ને તો દરેક કામમાં મોડું થઈ જાય. મારે સ્કૂલનો એવો ટાઈમ થઈ ગયો છે મારે તો. પણ આ ઘણા માણસો દૂધ ભરાવી ગયા. બીજે 2-4 જણા બાકી છે. ઓલા ધીરીઓની બાકી છે દૂધ ભરવાનું. ફટ આવે તો સારું, નકર મારે હમણાં દૂધની ડેરી બંધ કરવી છે અને હમણાં યુટિલિટી આવી જશે. ધીરીઓની ક્યારે આવશે દૂધ ભરવા? તો બધું બરોબર જ છે. ફટ આવી જાય તો આ ઠામડા બામડા બધું ધોવા મૂકી દો. મૈયા દાદા, હા, મારે એમ કે તમે વી જાય છો, મોડું થઈ જાય ને મારે. મોડું થઈ ગયું. હટ આવતો ભલા મણા. પણ ભેંસે થોડુંક દોવા મોડું કર્યું ને એમાં મોડું થઈ ગયું. પણ હમણાં મારે બંધ કરવાનો ટાઈમ થઈ જા. તે સારું કર્યું, હું પૂછી ગયો ને બોલતો. વજી ગયો. અહીંયા લાય દૂધ લાય એમ કે. ઉભો રહે. લટુ મેં હીરા, તારી થોડીક દૂધમાં રાયડ આવી છે. મારા દૂધમાં? હા. કેમ? કાલ મારે ઠપકો આવ્યો હતો. દૂધમાં કઈક પ્રોબ્લેમ છે. અને શું છે દૂધમાં? મારા દૂધમાં બધું દૂધ બગડી ગયું. હું તારું દૂધ એકનું બગડી ગયેલું હતું એમાં. એટલે એમાં વાસણ કઈક હરકા ન ધોયા હોય ને તો કદાચ થોડુંક બગડ્યું હોય. પણ વાસણ ધોય નવાય હરકા, હાબુએથી ધોય નવાય. ભાઈ મારા હાથમાં ન હોય ને બાયરાના હાથમાં હોય ધોવાનું. મારે બધું ક્યાં ના બગડી ગયા એનું બધું દય થઈ ગયું. મારે એ પૈસા કોણ પેટ લેવાના? એ તો હંમેશા બધાને ભેગું હોય ને, કોનું દૂધ બગડી ગયેલું હોય કોને ખબર હોય? તારું તો આવ્યું તું ભલામણા. તમને કેમ ખબર પડે? એ આ દૂધ મેં રાખ્યું હોય ને નોકી શીશી ભરીને, હાચું હાચું એમાં મને બતાવી દે. એમાં બતાવી છે એ હાચું. એટલે કાંઈ ભેળસેળ નથી કરતો ને દૂધ? નહીં. હાનનું હોય હવારે નથી લાવતો ને વાસી દૂધ. ભૈયા દાદા એવું ન હોય. એવું હું અત્યારે ઘણા માણસો એવું કરે છે. કરતા હોય, આપણે એવું નથી કરતા. તાજે તાજું જ દૂધ ભરવાનું, સમજો? ભૈયા દાદા અમે તાજે તાજું લાવી. હવે આટલો ઠપકો તો ઘણો મને દઈ દીધો તમે. આ દૂધ તો રેડી છે. આ મને એમ દે. હાલ. આમાં ડોલમાં નાખી દઉં ને? હા, 2 હાથે પકડ, ઢોળતો નહીં. નો ઢોળો. બસ આ દૂધમાં નથી કાંઈ ઘટે એમ. કાલે તો એવું હોય છે. ભૈયા દાદા, હા, બે ફેટ ઓછા આવે હો. એ ફેટ તો ઈ મારા હાથમાં થોડું છે ભલામણા. ઈ મશીન કરે એ હાસું. પણ મૈયા દાદા મારે બકરી નથી, ભેંસ છે. એના ફેટ તો આવે છે. તમે બકરી જેવા ફેટ આપો એમ હાલે? પણ એના ભેંસને ખવડાવવું પડે. કઈક ખોળ ખવડાવવો પડે. ઓલું ગાણ આવે ને ઈ ખવડાવવું પડે તો ફેટ સારા આવે. તારે મફતમાં લડી લેવું છે હાલે? એવું નથી મૈયા દાદા. હા, હું તો છે ને ભેંસ ને તો ખવડાવ્યા વગર તો દૂધ ન કરે. અમારી લાલ છે એમાં ખાંડ ખવડાવતા જ હોવી. હા, પણ ફેટ આવે ને એવું કઈક ખવારવું પડે. એવું વળે શું છે? ઈ ઓલું ગાણ આવે ને હા, ઈ ખવારવું પડે. એમાં નકરો ખોળ જ દેવી છે. નકરા ખોળા થોડા ફેટ આવે તારા ડોહા. તો દાન કેમ લાયા છો? દાણ આપણે ગોદામ ભરી જ છે. આ તો એક ગુણ જ કર દાન હોત લેતો જઈ. હા, તો આપી દે. પૈસા રોકડા દઈ દીજે. પૈસા રોકડા જ હોય ને, નો રોકડા દેવી તો આમાં તમારે વાળી લેવાના. હલા તારી સ્લીપ લાવો. લે કામૈયા દાદા, હાય બહુ સારું છે. હા, દૂધ લેવા આવ્યો તો. દૂધ લેવું છે? હા. હવે બીજા બધા દૂધ મેં ભેગા કરી નાખ્યા. હા, આ ધીરભાઈ નું દૂધ એક છે એમાં આપું. એનું લેવા દો. એના દૂધ હું ચા બનાવું ત્યાં ફાટી જાય છે ચા. અરે એની ભેંસ નું દૂધ છે સારું. એ ભાઈ વાંધો નહીં. તમે દૂધ ભલે લેવા આવો, હા, પણ કોઈના દૂધ અબખોડશો નહીં. પણ હવે તમારે દૂધ જ હાવ પાણી રેકવું આવે, તમારે શું કરવાનું? મારે કઈ બકરી નથી, ભેંસ છે. એટલે કેટલું લેવાનું છે? લોટો ભરી દો ને. અને ક્યારેક પાણી વાળું આવ્યું હોય ને તો ભેંસ કીધું સમજી લેવું પાણી બે થઈ હોય. અલગ. રેડી. તો મૈયા દાદા, હા, તમે એવા 40 વર્ષથી આ દૂધની આમાં હાંકો બરોબર. હા. મરી જઈશો કાંઈક હવે વાંઢા ને વાંઢા. પેલા આ ધંધો હે મારે, તો ધંધો થોડું મૂક દેવાય.
વાંધો હોય તો થોડો ધંધો જ કરવો જ પડશે ને. પણ ઘર સંસાર તો માંડવો પડે ને. તમને ખબર છે શું ખબર છે? આપણા ગામમાં દૂધ જેવા ધોળા ધોળા મેડમ આયા છે નિહાળમાં. નિહાળમાં? હા હા મૈયા દાદા હાસુ હો. નિહાળમાં મેડમ આયા હે? તઈ ઈ તે દૂધ જેવા ધોળા ધોળા? હા એ આપણા ગામમાં રહે છે. દૂધ લેવા આયા તા. ના અહીંયા કોઈ નહીં થયું. લ્યો ઈને પણ કહેવાય ને કે મૈયા દાદા ને ઓલે દૂધ લેવા જાય ને દૂધ સારું આવે છે ડેરી. પણ મારે હજી મુલાકાત નથી થઈ. મેં ખાલી આમ શેટે જોયા જ છે. એવું હારા હે? હા મારા જોગું હે? મારા જોગું જ છે. હા. પણ તમે નકરા એ દૂધ ની આયા દુકાને જ પીડાઈ રહ્યો હો. ના ભાઈ ડેરી વાંચીને મુલાકાત કરી જ લેવી છે ઈ મેડમ હારે. સમજો હા કાંઈ ઘટે એવું નથી. આમ અડો ને તોય ડાઘ પડી જાય એવા છે. એવું છે? હા તો એ મારો મેળ આવી. મૈયા દાદા હા દૂધ લઈને તો અહીંયા જ આવશે. હે? અહીંયા જ આવશે દૂધ લઈને. પણ એને ક્યાં ભેંસ દૂધની હે? હજી રેવા જ આયા છે. દૂધ લેવા આવે. એમ હા દૂધ લેવા આવશે તઈ તો પણ અહીંયા જ આવશે ને. હા મૈયા દાદા ને ઓલે જ તઈ આવશે. શું? એટલે જ હું રોજ દૂધ લેવા આવું છું. તો તેને ફરી દૂધ આપવું હે મારે પૈસા નથી લેવા. મારો કઈક મેળ આવે તો. એમાં મેડમ હારે મારે લગ્ન કરવા છે. બધાને લગ્ન કરવાના હોય મેડમ હારે? હું એક તો લગ્ન કરીશ પછી તારે લગ્ન કરવાના હોય? તમે હવે શાળીએ પૂગ્યા. હવે હું એ તમારે પરણાઈ દઈશું લીલ અમે. તાર પાસે દાડીએ દાસ ને લગ્ન કરવા હે એ તો જોયું જાય. અને મારે દૂધની ડેરી છે અને કેટલા પૈસા હે મારી પાસે. મારે મેડમ ને સારું પડે. ઈને નોકરી મારે દૂધની ડેરી એટલે બે નું જામે. તારે દાડીયું કરવા મેડમ ને હારે લઈ જવા? મૈયા દાદા હે? બધા પર્સન એને કરી લે તો નો કરી લે. આવું તો આવું ને આવું બોલો તમે. એમ હા ના આ તો એમ થાય કદાચ પર્સન એને કરી લીધો તો એમ કહું છું. ઈ નો પસંદ કરે. નહીં મારા જેવો હે ગામમાં કોઈ માણા? તો મને ક્યાં તમને વાંધો મારે. લ્યો તમને પર્સન કરો. પૈસા લાયા ના તું પૈસા લાય દૂધ ના. એ આપણે ખાતામાં લખવાડજો. આપણું ખાતું આજથી ચાલુ કરી દો. તમ તાર હું ન આપું મેડમ આપી દેશે મારા પૈસા. મેડમ પાસે થોડા લેવાના હોય? કાં વળે તારું ખાતું હાલે જ છે અને ઓલા મહિનાના બાકી રહ્યા ઈ તો પેલા ભાઈ. એ બાકી રાખો. મૈયા દાદા ઊંધું પડજો. મેડમ પૈ નો માગતા આના પૈસા પડે ઊંધું. મેડમ પાસે થોડા માંગવાના હા, હોય? એમ. હું ઘડીક બેહું. ના ના તું જા. ના ના તમારે હારે બે મીઠી વાતો કરું હું ઘડીક. તને દૂધ હું મફત આપીશ 2 દી. હે 2 લીટર દૂધ મફત આપીશ. તું મેડમ ને કઈક સમાચાર કીજે મારા વખાણ કરજે મેડમ પાસે. 2 લીટર મફત આપીશ. આ તે વાંધો નહીં. હે? હા હા જા તું કીજો. મૈયા દાદા આમાં કાંઈક વધારજો ને. આવું એટલા ચાલે. ઈમાં નો વધે. 1-2 દોરા વધારજો ઈ મારે જ નો વધે. તો ઈ મશીન માં વધે. અત્યારે તું જા હાલ ખવડાવજે હારું હારું ભેંસ ને. હું સાંજે ઓલી ગોળ લેતો જજી. સાંજે લેતો જાવ ને. હા કઈ વાંધો નહીં. બરોબર. કાલ હરખું કરજો દૂધનું. હા કાલ થોડાક ફેટ વધારે આપીશ. એટલે ફેટ એટલે આમાં 8 ફેટ છે. અત્યારે 8 તો ઘણાય કહેવાય તારા બાપ. પણ 10 તો થવા જોઈએ ને. ભેંસ છે. પણ ખવડાવવું પડે. સમજતો નથી. આ માર મફત નું આવે હે તે હું દઈ દઉં 5 ફેટ વધારી દઉં. તે કે છે ને કે ફેટમાં ક્યાંક આગા પાછું ગબડ ગોટું કરે છે. તારે કાંઈ બીજું કાંઈ કામ ધંધો હે કે નહીં? એમ નથી ફેટમાં ક્યાંક ગબડ ગોટો થાય છે. એટલે ક્યાંય નથી થતો. એ તમારો વેમ છે બધોય. એવું છે. ક્યાંય ગબડગોટો નથી થતો. આવા નવા હે શંકા મનમાં લાવવા વાળા. પણ આનું આ દૂધ હું બે ડેરીએ લઈ ગયો ને તો એક ડેરીએ વધુ આવ્યો ને એક ડેરી ઓછો આવ્યો. એક ને એક દૂધના 2 વિભાગ પડ્યા હતા. એટલે બીજી ડેરીએ તું લઈ ગયો તો? ના ના હે હાલ માર ડેરીએ નો આવતો. જા લઈ તારું કેમ ઉપેટ. બીજી ડેરીએ નથી ગયો. બીજી ડેરીએ જાવ હોય તો મારી ડેરીએ નહીં આવવાનું. તપાસ કરવા જવું જોઈએ ને. મારામાં વિશ્વાસ નથી. વિશ્વાસ ધરાવનો છે પણ આમાં થોડીક કમી રહે. ઈ એમાં ખવડાવવું પડે. હે જા તું આ કેન લેતો જા તારું. એટલે હવે હમણાં એ તો ભૂલી જવા. મારા બેટાને કાંઈ કામ ધંધો નો એમાં એને પંચાયતું કરવા ઉભા રહી જાય. હવે ફેટ વધારી દીજો થોડા. ખાંડ લેતો જાય ગાન હતો. હા હા ઓજે પંકે સમાચાર મને હારા આપ્યા. ઈ કે છે નિહાળે ગામમાં હારા હારા મેડમ આયા હે એક મારા લાયક જ હશે. ઈ મેડમ ભેગા થાય ને પછી જ કાંઈક મજા આવશે. ત્યાં સુધી હવે મને મજા નહીં આવે. ત્યાં સુધી ડેરીએ કામ કરવાની ઈચ્છા નથી થતી.
શું મૈયા દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો ભાભી. સારું ને? સારું કયો? આજે મારે બહુ મોડું થઈ ગયું હો. સારું હટાયા નકર હમણાં હું દેરી બેન કરી દે. હા ઈ મારા ઘરમાં છે ને આ કામમાં ને કામમાં મને ખબર જ ન પડી કેટલા વાગ્યા ને પછી હું તો ભાઈ ગઈ જલ્દી. મેં કીધું આ ક્યાંક મૈયા દાદા વયા ન જાય, મારે દૂધ એમને ન પડ્યું છે. હાલ્યો. બસ ભગવાન. હે ભાભી, હા તમારે એકાદી બેન બેન હોય ને તો મારું કંઈક કરાવો ને. આ તમારે હે ને આ હવે જલ્દી લગ્ન કરવા જોઈએ હો. કેમ કે આ તમને તો હાલતા ને ચાલતા કઈક છોકરીને માટેના પ્રશ્નો ઊભા જ હોય. આ તમે કેમ આમ લગ્ન નથી કરતા? કઈ વાંધો છે? લગ્ન તો કરવા છે તો પણ ક્યાંય મળવું પડે ને. એ ભગવાન, તો હજી સુધી કોઈ સારું મળ્યું જ નહીં તમને? ક્યાંય જડ્યું જ નહીં સારું. અરે હા તો મારા ધ્યાનમાં છે બે ચાર છોકરીઓ, એટલે એવું હશે ને તો હું વાત કરીશ. લ્યો, હા સારી સારી છોકરીઓ છે. હે ભાભી, મેં ગામમાં કઈક વાત સાંભળી છે, કઈ નવીનમાં હે ગામમાં કઈ? હા છે ને. અરે ઓલા જીગા દાદા નથી આપણા, હા એ બે હે પાડી દીધી. એ ભાભી ઈ નવીનમાં નો કહેવાય. એવા પાટણ પાટી ભેંસી દેતી તોય બીજું કઈક નિહાળ ની વાત સાંભળી હતી. નિહાળ? હા હા નિહાળમાં કઈક એમ કે છે કે નવી ઓલા છે ને સંડાસ બાથરૂમ બનાવી દેવાના છે. સંડાસ બાથરૂમ નહીં, તો કઈક નવીન ના સમાચાર છે. નિહાળના નવીન? હા કોઈ નવી મેડમ આવવાની છે એવું સાંભળ્યું છે. હા. એવા છે મેં જોયા. આમ છે હારા હો. એમ? હો સ્વભાવના એવા હારા છે. એમાં એવું હતું કે મને તો ખબર જ નહોતી, હા. પણ એને હે ને રેવાનું મારા ઘરની બાજુ રૂમ રાખ્યો છે. તમારે બાજુમાં જ રાખ્યો રૂમ? હા તી હા હજી સવારે જ મને ભેગા થયા. હજી તો કાલ જ આવ્યા છે. હા બે ત્રણ દીઠા ગોતતા હતા ક્યાંક, પણ મેળ નહોતો આવતો, પણ અમારી બાજુમાં જ આવ્યા છે. એવી આમ સારો સ્વભાવ છે એનો તો. વાહ હે. અરે કેવા સરસ દેખાવડા, સિટીના જ અસલ સિટીના. મારી જોડે કેવું થાય એવું? તમારી જોડે એમ નહીં, એમ કે મારી જોડે કદાચ ઉભા રહે તો કેવાક લાગે? ઈ તો ગમે એની જોડે ગમે એ ઉભા હોય થારા જ લાગે ને, એમાં શું વાંધા હોય? તો વાંધો નહીં. હું તમને શું કહું ભાઈ, જો તમારે ભેંસને ફેટ નથી આવતા દૂધમાં. એટલે હા હવે એમાં હું શું કરું? ઈ તો દૂધ દે એવો હું એ લઈને આવું છું. એટલે પણ હું મદદ કરું. હા બોલો ને શેની મદદ? એમાં મારે શું કરવું? ફેટ વધારે આવે ને એવી મદદ કરું. તમે મારી મદદ ન કરો. એમાં વળી કેમ મદદ? કઈ સમજાવડું તો ને હરખું આમ આમ એમ. ગોળ ગોળ વાત ને ન ફેરવો ને. એમ નહીં ભાઈ, ઈ મેડમ આયા ને હા મારી વાત ન કરો તમે. હા હા, તમે હું વાત કરો છો? સરક તમે જો તો ખરી, તમે ક્યાં, ઈ મેડમ ક્યાં, અને મારે એમને વાત કરે? બાપા માર ગાળ ન થાય મને, મારે તો ક્યાંક. પણ તમે મારા ભાભી થાવ છો, મને એટલી મદદ ન કરો. અને મારે ક્યાં ખોટ છે? મારે જો આ ડેરી હાલે, કેટલો પૈસો આવે. હા હવે બધું સમજી ગઈ. હવે એક કામ કરો, એમ એમ તરત તો કોઈને વાત ન કરાય ને, હા નકર કોક મારવા થોડે, ખબર છે? અને ઈ બાઈ તો સિટી છે, ક્યાંક પોલીસ પોલીસમાં ફરિયાદ કરી નાખી ને તો જેલ ભેગા કરી દે બધાઈને આપણને. એમ નહીં, પણ પેલા બેન પણ બનાવી નખાય. હા, તો ઈ જ કહું છું કે પેલા ધીમે ધીમે હું એને ઓળખું, એનો સ્વભાવ કેવો છે, ઈ કેવી છે, ક્યાં રહે છે, બધી વાત સમજી વિચારી અને પછી આગળ વધુ. એમ નહીં, બે દી મત તે પછી તમે 12 મહિના કરી નાખો. 12 મહિના તો ન થાય, પણ ખાલી આ 4-5 દી અઠવાડિયું હાલો ને, હું અઠવાડિયામાં છે ને જોઈ લઉં. બને એમ ઉતાવળ રાખજો. હા હા પાકું પાકું. હું તમને તમારે વધારે ફેટ આવે ને, પૈસા વધારે આવે ને દૂધના, હું એની મદદ કરું. હા બસ ઈ મદદ કરો ને તોય સારું હો ભાઈ. માણા કાંઈ ન આવે તો બીજું કોણ આવે? અને આપણે તો એક ગામના એક નાતના, હા. આપણે તો કામ કરવું જ પડે હા. એકબીજાનું. સારું હાલો હવે અત્યારે લેતી જાવ હાલો બહેણી. હારો હાર સારું હાલો, હવે હું છે ને એની હારે વાત કરીશ, અને બહુ ઉતાવળ ન કરતા, 4-5 દી થાય. તમારે શું કરવાનું? મારા વખાણ જ કરવાના. ઈ હવે તમારે મન કેવું પડે? હવે ગામમાં મયા દાદા જેવું કોઈ થાય જ નહીં. એ તમારે મન કેવું જ ન પડે. આપણે જો તમારે ભરીને હુંટલા ભરીને વખાણ કરશું. હા બસ એમ. પછી રેઠા મારા પ્રેમમાં પડી જાય મેડમ. અરે પછી બેન અમારે જામી જાય જોડે. અમારી જોડે તો પછી આમ સુપર લાગે ને. અરે વાત જવા દ્યો. સારું સારું હાલો તે હું નીકળું. ભાઈઓ ભાભી, હા ઈ મેડમ જો મને પસંદ કરી લે ને અને અમારું જામી જાય ને પછી તો છે ને આ ડેરીને તાળું મારી દેવું. હાય હાય તે પછી શું કરશો? કામ ધંધા વગર થોડા કોઈ પૈણે? કામ ધંધો નહીં તો એ મેડમ ને નિશાળે નોકરી નથી.
ઓહો આ દૂધની ડેરી બંધ કરીને હું નિહાળે રાંધવા રહી જાય છોકરાને જમાડવામાં હા બે હારે ને હારે અરે વાહ એ તો બહુ મારો તમારો વિચાર તો બહુ ઊંચા નિહાળે જાય તો બે હારે જ જાય આવના આવી તો પાછા હારે થાય ડેરી ને તાવ મારશું. અને કાલ અમારા છોકરા થાય ને તો છોકરા ઈ બિહારમાં હા વાત જવા દો તમારો તો કેવા વિચાર છે. હારું હાલો હવે આ બધા વિચાર તમારા આમદમ ભગવાન પૂરા કરે. હું છે ને જાઉં છું અને થોડાક એની હારે મારે થોડું હારી રાખવી પડશે ને. હા બાંધતા નહીં. અરે વાત કરે તમે હાઈબ્રો કોઈ દે એટલા વરમાં બાજુ કોઈ નહીં યાર. હારું હાલો હું જાઉં છું અને પછી આવું તમને એને હું કીધું ને હું નહીં. હા તે વાંધો ને કીજો. હારું હાલો હા હવે લગભગ મારું ગોઠવાય જ જવાનું મેડમ હારે. હવે મને રાતે એના સપના આવશે અને દીએ એના સપના આવશે. લે હવે આ દૂધને પોગાડ દઉં. હા આજ તો મેડમ ને જોઈ લીધા. હવે તો મારા દૂધમાં કઈક નવી જ મીઠાશ આવશે. જવા દે. Hi, hello, how are you? ફાઇન ગુડ મોર્નિંગ. Good morning to you. આવું તો હું દૂધ હરોજ વેચું છું મેડમ, પણ આજ તો દૂધથી વધારે કાંઈક મારી ભાવનાઓ જ છે વધારે. હા બાકી ગામમાં કેમ કરો છો તમે? ગામમાં ઓલું રામજી મંદિર રહ્યું ને હા એની પાસે હા તમે અહીં નવા મેકાણા છો. હા તમારે મેડમ દૂધની જરૂર હોય ને તો હું દરરોજ દૂધ પોગાડીશ. આમ તો મારે રોજ દૂધની જરૂર પડે સવાર ને સાંજ, પણ મને એમ થાય કે ક્યાં લેવા જવું ને કોણ લાવી દે. મારે ઘરની ડેરી છે. એવું? હા હું ડેરીનો માલિક છું. તમે કહેતા હોય ને તો લીટર ને 2 લીટર હરોજ તમને દઈ જાવ ઘરે આવીને. શું લીટરનો ભાવ? ભાવ ન પૂછવાનો હોય. તમે કેવી વાત કરો છો? એટલે દૂધ લઈએ તો પૈસા તો દેવા પડે ને. એ પછી હિસાબ કરવાનો હોય. તમને આમાં ફાયદો થશે અને પછી મને ફાયદો થશે. હા તમારા છોકરા ભણતા હશે. ના રે ના, ઓ હું તો એમનામ છું છે. એવું છે? હા. સોરી. સિંગલ છું સિંગલ, ઓકે. એટલે એકલો જ છું. તમારા લગ્ન થઈ ગયા? બાકી બાકી હે? ઓહો તો જેમ દૂધમાં દહીં જામી જાય ને એમ જામી ગયું. આપણે બીજું ગામમાં પેલું શું કહેવાય શાકભાજી બધું ક્યાં મળે? ઈ જ્યાં રામજી મંદિરની બાજુમાં રેકડી છે ને ત્યાં બધું મળે, પણ તમારે ત્યાં લેવા નથી જવાનું. અમે આ ગામના છીએ, અમે ધ્યાન નહીં રાખ્યું બીજું કોણ રાખશે? આપણે મારે એવો પ્રશ્ન હતો કે આપણે ગામમાં શાકભાજી બધું ક્યાં મળે? શાકભાજી બકાલું બોલો ટીલો ન રહ્યો હા એ ટીલો વેચે છે બકાલું. ઓહો પણ તમારે ત્યાં બકાલું લેવા નથી જવાનું. ઓકે હું બકાલું લઈ આવીને તમને પોગાડ દઈશ. થેન્ક યુ. હું આ ગામનો છું, હું કાંઈ નો બીજું કોણ આવશે? કયો લ્યો. હા તો આથી આપણે બે ફ્રેન્ડ એટલે દોસ્ત. ભાઈબંધ ભાઈબંધ બેનપણી. પ્રેમ કરો તો મજા આવી. ઓકે તો હું આવજો, મારે બહુ મોડું થઈ ગયું છે, આપણે ફરી મળીશું. મોડું થાય હે? હા અને મારું ઘર છે ને આમ આગળથી ગલીમાં પાછળની રાઈટ સાઈડ જાવ ને ત્યાં જ છે, તો તમે સાંજે દૂધ આપી દેજો. હો ઓલી ટીમલી રહીને બાજુમાં જ તે રાખ્યું હોય ને ભાડે. હા હું દૂધ આપી જઈશ, બકાલું તમને આપી જઈશ. તમારા કપડાં તમારા ધોવાના હોય ને તોય હું ધોઈ દઈશ, અને વાસણ ઘસવાના હોય ને તોય હું વાસણ ઘસી દઈશ. ઓકે બાય. હું કાયમ બહુ આવું એવો માણસ છું હું. હું નીકળું, મારે બહુ લેટ થાય છે. લેટ થાય હાલો વાંધો નહીં, Bye. પછી મળ્યો. સીયુ હે ધીરા દાદા. બોલ ને હલકા.
આ તમને આજ એવું નથી લાગતું આજકાલ કે આ ઓલો મયો દાદો રહ્યો એ દૂધની જગ્યાએ થોડોક પ્રેમનો પાવડર વેસે એવું લાગે મને હો. બહુ લટુડો પટુડો બહુ થાય હમણે. લટુડો પટુડો બહુ થાય છે. મને કયું થોડુંક ઓલું રાખે છે કે નો આપણને ફેંટ આપે અને નથી દૂધની ડેરીનું ધ્યાન દેતો. પણ હું જ્યારે જોઉં ને તે રાત ને દી ઓલી મેડમ વાંહે જ પડ્યો રે દુકાને જાય તો ઓહો મેડમ જ્યારે જો નિહાળે બાર ડેલે ઊભો હોય નક્કી માધ્યો એના પૂરેપૂરો એના પ્રેમમાં પાગલ થઈ ગયો છે. એ મેડમના પ્રેમમાં પાગલ જ છે, પણ ધીરા દાદા ફૂલ ડેરીની ધ્યાન નથી દેતો. જો એ આ નકરો લાલ લુગડું ભાળી ગયો ને એની વાંહે રહ્યો ને તો ખાડે ભરાય છે ને તેથી રોતો રોતો આવવાનો છે. પછી એનું ભેગું ન થાય ને. લટુડો પટુડો જ બહુ છે. મેડમ આવી નથી, કળશો દૂધનો ભરી નથી દીધો. પણ એનું વધતું જાય છો દિવસે ને દિવસે. એ સારું ન લાગે બહુ. પછી વ્યવહારમાં ક્યાંય રે નહીં અને ગમે ત્યારે દુકાને જ બેઠો હોય. અને માજો હા 46 વર્ષ થયા તો એ મેડમમાં હું ભાળી ગયો છે. મેડમ સિવાય એ કાંઈ ભાળતો જ નથી. કા રૂપાળા છે એટલે. હા, પણ એમાં મેડમમાં જ મોઈ ગયો છે. પણ કાંઈક ધંધામાં ધ્યાન દેવાય. ધંધામાં નકરું મેડમ વાહે રેવે ને તો માથે નળિયું ન રે ઘરમાં. અને ઊંચું નળિયું નહીં રહે ને એટલો જ મોઈ ગયો મેડમ ને. પણ એટલું બધું સારું ન લાગે દાદા. પણ હવે સારું તો આપણે કેવી છે ને સારું ન લાગે, પણ એના મુખથી તો એને સારું લાગે ને અત્યારે. એને એમ છે કે મારે પણવું છે. હા, એને કરગાવાનો છે, હવે પરણાવવાનો નથી. પણ મેડમ ભાઈ મોઈ ગયો છે પૈણા વગર રે નહીં દાદા. કેમ લાગે? એનો તો મેળ આવશે નહીં, એ તો મને ખબર જ છે. આ ભમાં એનો મેળ આવવાનો જ નથી. પણ પલકા એને લઈ ગયા સિવાય જપશે જ નહીં. નો એ કોઈ દી મેળ જ ન આવે. ઈ આપણે સરપંચનો છોકરો છે ને કાનિયો, હા, એ ફસાવી લેવાનો છે. તમને શું ખબર? કાન્યો હા, ઈ છે હો. તમને નથી ખબર? ના, લે મને ખબર છે. હવે અત્યારે સમજો હું જ્યારે ત્યારે કાનિયા ડેલા આગળથી નીકળું ને તો મેડમ ન્યા જ ઊભી હોય, રોજ ન્યા ઊભી હોય. હવે ન્યા મેડમ ને એના ઘરે શું કામ છે હવે? પણ પલકા એવું ન થાય. મૈયા દાદા કેટલું દૂધ આપે મેડમ ને, અને એના વગર કોઈ દી ખાતા નથી મોઢું જોયા વગર, તો કાન્યો લઈ જશે. પણ ભલે ઈ દૂધ આપે, રાત દી એની વાહે રે, એની સેવા કરે, જે કરે ઈ. મૈયા દાદાની ઉંમર મોટી છે ને કાનિયો તો દેખાવડો. હા તમે જોયો જ છે ને કાનિયાને. ઈ ફેર પડે લ્યો. પૈસા વાળો કોણ? કાનિયો. અને ઉંમરમાં નાનો કાનિયો. તઈ મૈયા દાદા આગળ શું છે? ખાલી દૂધની ડેરી છે ઈ જ તેને. બસ. એમાં જો મેડમ વાહે સંપલ ઘસે ને એટલે ખાવા કાંઈ નહીં રે. દૂધની ડેરી જાય છે બધુંય. પછી નકરો ધોયેલ મૂળા જેવો રે, પછી નો જ રે ને મેડમ. તો એને સમજવું જોવે. પણ આટલું બધું પ્રેમમાં પાગલ ન થવાય. નો જ થવાય ને, પણ થઈ ગયો. તમે આવી રીતના કોઈને પ્રેમ કર્યો છે? ના, નથી કર્યો ને? આપણે આમાં નીંદવામાં નવરાત ન થયું શું કરવું? તો આ મૈયા દાદા ને આ વળે ક્યાંથી ને મેં વળે કીધું. દૂધની ડેરીમાં હોય ને, દૂધની ડેરીમાં એટલે અહીંયા એવા ભવાડા હોય જ તે કત્તા એમ કરવાનો હોય. હા એ વાત તમારી સાચી. હે, હા ઈ હવે મૈયા દાદા કદાચ છે ને હવે ઈ કાંઈ મૈયા દાદા ની ખોળિયું ગઢું થઈ ગયું, પણ શરીર જીવ તો ગઢો નથી થઈ ના ગયો. જીવ ગઢો નથી થયો. પણ એમ નહીં દાદા, હવે ઈ કાંઈ મૈયા દાદા ને પ્રેમ કરવાની ઉંમર છે અત્યારે. એને તો હવે માળા ઝપટી પડે, હવે જોવું પડે, હવે વ્યવહારમાં રહેવું પડે. પલકા એને નહીં ખબર પડશે કે મારી કેટલી ઉંમર છે, હું આ ઉંમરે અહીંયા જાઉં પ્રેમના ઢાળમાં. પણ એ નથી. હવે એ પૂરેપૂરા પાગલ જ થઈ ગયા છે મેડમ વાહે. તો પછી એમાં કાંઈ બીજું આવતું જ નથી. અને આપણને ખબર જ છે કે મેડમ કાનિયાની થવાની છે, કાંઈ દાદાની થવાની નથી. એની ઉંમરે એને નહીં ખબર પડતી હોય કે મારી કેટલી ઉંમર છે, હું ક્યાં કઈ લાઈનમાં સડ્યો છું. ઈ દાદા એમ જ કહે કે પ્રેમ આંધળો છે. આંધળો નથી, આપણે આંધળો કરી નાખ્યો છે. પણ 5 માણામાં હાલે એવું તો રહેવું જોઈએ ને. ભલે પ્રેમ કરતો હોય
પ્રેમ કરવાનો રીતે કરવાનો હોય. દાદા આટલો બધો આંધળો પ્રેમ થઈ જાય? હા, જે માણા પ્રેમમાં પડી જાય એ આંધળો જ હોય. પછી જેને ભાળતો હોય ને એને જ ભાળે. પછી કદાચ તમે ગમે એટલા રૂપિયા દો, ગમે એ કરી દો, તો એને એ મેડમ જ દેખાય છે, બીજું એને કાંઈ દેખાય છે જ નહીં. પલકા એને એ નહીં ખબર પડતી હોય કે હું આટલી ઉંમરે આવડો મોટો પ્રેમ કરું છું, મારે ક્યાંક બેહવું ઉઠવું મારું શું થાય છે એવું નહીં વિચાર્યો હોય? હવે એ તો જે કરે, આપણે નીંદવા માંડો, આપણે સાંજે 300 દાડીના લેવાના છે. હા, હમણાં કોક આવી જશે. હાલો 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 હાલો. હા, એ જો આપણે શેઠ આવે, નીંદવા માંડો, નીંદવા માંડો. અને દાદા તમે ક્યાંય હા ભલે આવડી ઉંમરે પ્રેમમાં પડતા નહીં હો. આમાં તો એવું છે પલકા, જો શરીર ગઢું છે, જીવ તો ગઢો થવાનો નથી. જીવ પણ જીવ ગઢો ન થાય એટલે હું આવડી ઉંમરે પ્રેમમાં પડી જવાનું તમારે, બીજી કોઈ વાત જ નહીં. પણ હમણાં તું કહેશ કે પલકા પ્રેમ છે એ આંધળો છે. એ તો છે જ તે. હે? હા, તો એમાં ગઢાને ને કુણાને પ્રેમને ને આંધળો હોય તો ગમે ત્યાં આવી કે. હવે તમે એક કામ કરો, હવે તમે હે ને મૈયા દાદાને થોડીક સાવી ટાઈટ કરો. હા, એને કયો કે મૈયા મેડમ તારી નહીં થાય, એ તો મેં જોઈ લીધું, પણ નામ મારું ન દેતા. પલકા તારું નામ ન દઉં હમ અને એને એટલો ખીજાવું ને એટલો ખીજાવું ને હમ ધુમાડા નાખી દેવો જોઈએ, હા, કે વરાળ કાઢી દેવો જોઈએ. ઈ જો ને એ મેડમ સામું જોવો જ ન પડે. હા, એને એવી સાવી ટાઈટ કરવાની છે કે મૈયા મેડમ તારી છે જ નહીં, એ કાની એની થઈ ગઈ છે અને તારાથી કાંઈ થાય છે નહીં. અને તારે શેકેલી પાપડે નહીં ભાંગે અને તું દૂધનું જે કરતો હોય કરી ખા. હા, કરી ખા, નકર આ તારી પેઢે ઉઠી જાય છે. કાંઈ નહીં રે. એવું તમારે કહેવાનું છે, પણ નામ મારું ન દેતા હો. આ મેં બધું કીધું. ના ના, મારી રીતે હું ભલામણીને કહી દેવાનો, એટલો કરોજમાં નાખો ને એટલો કરોજમાં નાખો ને મેડમ હમું જ ન જોવે. મેં મારી આંખે બધું જોઈ જ લીધું છે. એમ? હા. મયો એટલે શું? મયો એટલે કાંઈ નહીં, ઈ તો કાંઈ નહીં, પ્રેમનો પાવડર ભલે ને વે હતો. અને પ્રેમના પાવડર વેચી વેચીને પણ આ બધું ટાળી દીશે. ડેરી બેરીનું કાંઈ નહીં રવા દે. આપણે શેઠે જઈને પાણી બાણી પીવી, આ તડકાનું કામ એ નથી થતું હવે. મને ત્રસ તો ઘણી લાગી હતી, પણ આ બળતરામાં મને ત્રસ ચીપી દઈ હાવ. પણ ઈ તો જોઈ લીધું હો. મયો એની વાહે બહુ રખડે છે હો. અરે ફૂલે ફૂલ. ભલે ઈ જે કરે ઈ, પણ આપણે સા સીધા કરવા છે. મને તો ઈ ઉપાધિ થાય છે કે મયો પાગલ થયો હે ને, પણ આ ડેરી એના બાળ બચ્ચા કદાચ ભવિષ્ય એવું એને વિચાર્યું નથી. બધું વ્યૂ જવાનું છે. જવાનું ખાવા લોટ નહીં રે, નળિયું નહીં રે. હા, એને સમજવું જોવે. એ દાદા શું છે? હું બોલ. લાવો તો પડીકી લાવો, પડીકી લાવો. પડો પડી. હવે મને મારા બાપની નથી પડી તો મારી પાસે ક્યાંથી હોય બુધાલાલની પડી? ભાઈ ઈ રે આપો ને હવે. એટલે આ નથી મારી પાસે. ઈ જરા કતી ઈ ખાઈ ગયો હું. હવે તમારાથી થાય શું? કા શું થાય? આ ખાધી ખાવામાં જ રહ્યો. એટલે હું તો કેવા માંગે છે? પાદરો કેમ ફરિયાદ થયો? ઊંચી ડિગ્રી હાલવું છે અને કાંઈ છે તો નહીં. શેકલ પાપડે તમારે ન ભાંગે. હું શેકલ પાપડ નો ભાંગે? ઈ જ છે ને. બાજુ તારે શેકલ પાપડ નો ભાંગે એટલે બાજવાનું ન હોય તો આમાં બાજવાનું હોય તો હું કેવા માંગે તું? હરખું બોલ. કહેવાનું કાંઈ માગતો નથી. તો હું માંગે? બુધાલાલ પડી જોવે પડી નો દીધી એટલે તો એમ કરે તું. મને ખબર છે. દુકાને લઈને આવતો હો. શું દુકાને લઈને આવે? મારી પાસે હતી, હું ખાઈ ગયો. ઊંચો બેહવું હોય તો. મારા દીકરા આવા મફતના. ઈ કરતા મને દૂધ દીધું હોત તો સારું હતું. શેનું દૂધ? શેનું દૂધ? મેં ક્યાં દૂધ આપ્યું? કોને આપ્યું? મને આપ્યું હોત તો હું મદદરૂપ થાત. હે, તને ક્યાંથી આપવું? તું મને દૂધ દેવા નથી આવતો ડેરીએ. શેકેલ પાપડે તમારે ન ભાંગે. એટલે આ તું હરખું બોલ ને ભાઈ. બોલવાનું છે બોલ અને શાંતિથી બેસ. શેકેલ પાપડ નો ભાંગે ને મને દૂધ દીધું હોત તો સારું હતું. કોને દૂધ હું આપું? હે?
તમને ખબર હોય પગમાં હે કે મને ચડાવતા ને પગમાં હમણાં ખાન ખજૂરો નથી ને ઊંચા આમ કરે લે તે એવું તો તમારામાં કઈ છે તો નહીં હું મારામ નથી કાંઈ નથી બધું છે નકરા હાથ હમણાં ટપોરવા છે જોવું અને બધું તારે છે જોવું છે બધું છે જો હા એમણામ કર્યા રાખો હાથ હમણાં તે શું કરવાનું છે કરવાનું ઈ તો કરતા નથી એટલે પણ શું કરવાનું છે નથી કરતા તે અહીંયા મારો મગજ ખાધો છે શું તમારો મગજ ખાઈ ગયો તારે જે બોલવાનું એ બોલ મગજ નો ખાઈશ મારો નકર વઈ જા મને જેમ છે કે આ મારા ગામમાં ઊંચી ડિગ્રી છે ઊંચામાં ઊંચી ડિગ્રી છે આ તો હાવ પાણીમાં છે એટલે પાણી નથી ઊંચી ડિગ્રી જ સાવ મારું કોઈ નામ લે હે ગામમાં નામની ક્યાં કરો નામ ભૂહાઈ જશે કેમ નામ ભૂહાઈ જશે કેમ નામ ભૂહાઈ જશે હે આમાં કિસે હું આમ કરી નાખું હું આમ કરી નાખું જો આમ પાપડ ને આમ ઘોડે થઈ નાખો જો આમ ખબર છે તને આમ કટકા કરીને નાખી દઉં ખબર છે તને એ છે મને એ થોડી ખબર હોય કે પાપડ તમે કટકા કરી નાખો તો હું કહું તમને કે પાપડ તમારે નથી ભાંગે એવું એટલે તું આ મારે બાજવા આવ્યો હો હે બાજવાનું હોય હા બાજી જાઉં લે વિયોજા જે કામ થી આવ્યો છો ને એ કામ તારું પતાય ને વેતી નો થા નકર અત્યારે મને બતાવીશ નહીં મારો બાટલો ફાટો આમ છે હા બાટલો ફાટવાનો છે કહેવાય નહીં એમ ઓલી મેડમ આવે ત્યાં તો લટુડો પટુડો તો ફાટતા ઓલો કળશે ને લાવો ઝટ લાવો ત્યાં તો ફટોફટ આમ દૂધ લોટો ફીટ દે તને એમાં બળતરા થાય બળતરા નથી કાંઈ ન થાય શેકલ પાપડે ન ભાંગે જ્યાં દુકાને જાય ને લેડીઝ હાલો લાવો પૈસા દઈ દઉં લાવો તું કહો છો ને બળતરા ના મારે રહેવાતું નથી કેમ નથી રહેવાતું શું થાય છે તને થાય જ ને તારે ઘરમાં બેહારવી છે મેડમ ને હે મારે નથી બેરું ગમે ત્યાં જાય તો મેડમ કોઈનું ક્યાં આવે મેડમ હતી તમારી ન થાય મારી જ થાય છે હું એ મેડમ મારા ઘરનું જ પાણી ભરશે ના બાપા ના ઈ તો કહેવાનું છે તમારી કોઈ દી થાય જ નહીં શું તમારા રૂપ છે તમારી થઈ જાય રૂપ ના હું મેડમ પાસે આટલી મહેનત કરું છું બકાલું લેવા જાય ને તો હું પાછળ જાઉં છું દુકાને જાય તો હું પાછળ જાઉં છું કેટલી મહેનત કરું છું એ મેડમ મારું જ ઘરનું પાણી ભરશે ના જાઓ પાછળ જાઓ જો મૂકીને ન વહી જાય ને તો મને સંભાળજો એટલે કેમ ન મૂકીને વહી જાય મને મૂકીને વહી જશે તાય શું કામ મૂકીને વહી જાય મૂકીને વહી જાય ને ઓલો સરપંચ નહીં સરપંચ ના પ્રેમ માં પડી ગયે અરે સરપંચ આ શું બોલતો પણ સરપંચ નો ઓલો કાનિયો ને કાનિયો એના પ્રેમ માં ફસાઈ જાય છે મેડમ તો તમારાથી શેકલ પાપડ નો ભાંગે બંધ થા તું બંધ શું થાય બોલવાનું બોલ ન બોલવાનું ન બોલતો શેકલ પાપડ તારે નો ભાંગે વિયોજા કહું છું જો કે એટલે હારું નથી લાગતું કાનિયાનું નામ નો લેતો મારી પાસે હોય જાય છે ના લે પછી લબડ્યો કઈ દે વાત આ ખોટી છે ખોટી નથી આ વાત સાચી છે કઈ દે આ કાનિયાની મેડમ ની વાત એ કરતા મને દૂધ દીધો હોત ને તો હું ક્યાંક થોડોક મદદમાં આવે વઈ જા વહી જવાનું વાત કરે તે નીકળ કાનિયાનું નામ નો લેશ ના હવે કરી લીજે તું વઈ જા ના કરી લીજે તારી કાનિયાની થઈ જવાની છે તને તું પછી જોઈ લઈશ હિરિયા હવે હા ને આ કાનિયો ચાચી નો વશમાં ફાડણીઓ આવી ગયો ઈ માર જોવું છે આ કાનિયો કેમ મેડમ ને મારા પાસેથી છીનવીને લઈ જાય છે લે હું ઘા જાવ નકર મારું પાનું કપાઈ જાય છે જાવું જ નથી જાશ તો વધારે બાજી બગાડશે વિચારવા દે કઈક મને અરે ભૈયા દાદા
અહીંયા હું બેઠા છો? હું તો વળી અહીંથી નીકળતી હતી ને તમને જોઈ ગઈ. તો શું કરું ભાભી, તમે તો કહેવાના જ ભાભી છો. હું કહેવાના ભાભી, આ ભલે તમને મૈયા દાદા ને મૈયા બાપા કહેતા હોય, પણ તમે છો તો મારા દેર જેવા જ ને. પણ દેર જેવો છો, તમને જો મારું દાચતું હોય ને તો આમ ન હોય. લે એવું વળી શું થઈ ગયું? ભાભી આ ગામમાં મારી મજાક ઉડે છે, તમને કાંઈ થતું નથી? હાય હાય, આવું બધું થઈ ગયું ને મને કેમ ખબર નથી? હું ગયું અને તમારે આમ આવી રીતના બેઠા છો અહીંયા એકલા હાવ, અને મગજ કાં આવો તપી ગયેલો છે? કોઈએ કઈ કીધું? ઓલે ધીર્યોની મારી મજાક ઉડાડે છે કે તારે ચેકલ પાપડાય નહીં ભાંગે. ધીર્યો? હા. અને તમે ધીર્યની વાતને આવું બધું સ્વરૂપ આપીને અહીંયા મૂંઝાયેલા બેઠા છો. ધીર્યો તો તમને ખબર હશે કેવો પંચાતીઓ છે. એ ગામ આખાની પંચાયત સિવાય કઈ કામ જ નથી. પંચાયત નહીં ભાભી, ધીર્યની વાત મને હાસી લાગે છે. કઈ વાત વળી એની હાસી લાગે છે? એની વાત મેડમ નું મારે હારે નહીં થાય કે એમાં વસાળે ઓલ્યો સરપંચ નો છોકરો ન રહ્યો. હા કાન્યો હા, ઈ કે તારો વારો નહીં આવવા દે મન કે. તમે ભાભી શોક વાતું છે કાંઈ? એમ નહીં, આ બધી એને પંચાયત કેમ ખબર પડી? હવે ઓલી મેડમ તો મારી બાજુમાં રહી હશે, એ તો કોઈ દિવસ મને આવું કઈ અણહારી નથી આવવા દેતી. મને ન ખબર હોય? ઈ અણાર બણાર કાંઈ ન આવે ભાભી. કાન્યો મારી પાસેથી છીનવીને લઈ જવાનો છે, તમે આમ જોતા રહી જવાના છો. ના ના, એમ કાંઈ ન થાય. હા પણ એક વાત છે, આ તમારી પ્રેમ કહાણી છે ને એ થોડીક ચિંતાજનક છે. એમાં કંઈક કરવું તો પડે આડાહવડું. હવે મને એ નથી સમજાતું કે આ ઓલા ડોહાને આવી બધી વાત ખબર ક્યાંથી પડી? મને નથી ખબર ને. ખબર તો હશે જ તે તો કહેતો હોય ને. અને તમે મારી મદદ કરશો કે નહીં કરો એ કયો પેલા. હેલો, હું તમારી ભાભી શું કે વાતું? હે ભાભી તો તમને ખબર છે ને માં બરાબર હોય છે, તો પછી હું તમારી મદદ નહીં કરું તો કોણ કરશે? તમે મારી મદદ કરશો? આથી કરવાની જ હોય ને. મારા દેર છો, નાના ભાઈ છો, મોટા ભાઈ છો, જે કયો એ બધા છો, તો હું તમારી મદદ ન કરું તો કોણ કરે? તો પણ કેમ કરશો? કાન્યો માર પાસે છીનવીને નહીં લઈ જાય? એમ જો કોઈ સીનીને લઈ જતું હોય ને તો બધું વયું જાય, પણ એમ કઈ થોડું કોઈના હાથમાં છે સીનીને લઈ જવું. હવે તમે મને છે ને થોડુંક વિચાર કરવા દો. કરવું હું? હાલો ને, આમાંથી કઈક રસ્તો તો હું કાઢીશ જ. એમનેમ થોડી કઈ જવા દઉં. મારા દેર હાટું છે અને હું એમનેમ કોઈને બીજાને થોડી થવા દઉં. નો થવા દેવાય ને. હા બસ, તો પછી હવે હા, હવે આના માટે છે ને તમારે એક સોદો કરવો પડશે. સોદો કરવો પડશે? હાથી કરવો જ પડે ને. આ કઈ થોડું એમને ઓલું છે કે બહેણી માંથી આમ આંગળી આમ લોંદા લઈ લીધા, ઘી લઈ લીધા. આંગળી ને કઈક વાકી કરવી જ પડે ઘી લેવા, ખબર છે ને? ટેડી કરવી પડે. હા, ઉંગલી ટેડી કરવી પડતી હે. સીધી આંગળી નહીં નીકળે. હા, એટલે આંગળી આપણે વાકી કરવી જ પડે. એટલે તમારે જો મેડમ મારે લગ્ન કરવા હોય ને તો કઈક સોદો તો કરવો જ પડશે. એટલે મારે શું આભમાંથી તારોડિયા તોડી લાવવાના હે? અરે ના, ઈ તો બધી બહુ હેલી વાત છે. એ તો તમે આમ પ્લેન લઈને ચડ્યા તારોલિયા લઈને હા હેલાય. હા એમ. હા, કઈ એટલું સહેલું થોડું છે? જો મેડમ મારા ઘરનું પાણી ભરે ને ભાભી, તો મયા દાદા જે કયો નહીં કરવા માટે તૈયાર છે. હા બસ, હા. તમે તૈયાર હોય ને તો હમણાં હું તમને સોદો કહી દઉં. હા કહી દો, શું કરવાનું છે ઈ કયો મને પેલા. જો સાંભળો, હા હું જે કહું ને હા, એ કોઈને કાન ખબર ન પડવી જોઈએ. જે નહીં કોઈ નથી, કહી દો. હવે સાંભળો, હા અહીંયા છે ને એમ કે ને કે ઓલી દિવાલું નહીં કાન હોય. હા, ભલે દિવાલ નથી, વાઈડ હે. વાઈડ હે, વાઈડ ને કાન હોય. બસ આ હમણાં કોક ઉભા હતા કે આખો સાંભળે અહીંયા આવો. સમજાઈ ગયું ને? સમજી ગયો. આ મોટામાં મોટો સોદો ભારત પાકિસ્તાન વચ્ચે જે સોદો થાય ને એનથી મોટો સોદો આ છે. હવે વાંધો નહીં આવે ભાભી. હા બસ, હવે કેવું હાસી ભાભી કે નહીં તમારી? વાહ ભાભી વાહ, તમારી વાત નો થાય. ભાભી હોય તો તમારા જેવા. તો પછી એ તો મેં તમને પહેલા કીધું કે મારો દેરી એક તો એક, મારો ભાઈ એક નો એક, અને આ ભાભી સહી માં સમાન છે. હવે ઈ કયા દીકરાને કે અહીંયા દેર ને દુખી થતા થોડો જોવે હગે? નો જોવે. અરે બાપા, તમને આવા દુખી જોઈને પેલા તો થોડીક વાર મને ફાડ પડી કે તમે આવી રીતના રહો ને તો મારાથી કેમ ગળીએ કોડિયો નહીં ઉતરે. હે તો
મને તમારી કેટલી ચિંતા થાય ખબર છે? મારા ગામમાં કોઈની ચિંતા નથી થતી ને એટલી તો મને તમારી ચિંતા થાય છે. થાય જ તને તો તમે કેટલા હારા છો ને કાજ સુધી તમારું હાથ લગન તમારું ઘર નથી બંધાણું. એમ નહીં ભાભી આ આઈડિયો આપણો સક્સેસ જાય થારું નકર હું તો લૂંટાઈ જાય છો. અરે જાય જ ને, હું કામ ન જાય? હું બેઠી છું ને, તમે હું કામ ચિંતા કરો છો? તો તમે એ કામ જ શરૂ કરી દો. હાલો એ થઈ જ જાય. સારું સારું હાલો. હવે આ વાત કોઈને ખબર ન પડવી જોઈએ, તમારા ને મારા વસ. કોઈને ન ખબર પડવા દો. બસ હા. હવે જો થોડાક દીમાં મેડમ તમારી ભેગા હા, અને એને તારે લીલા તોરણ બંધાય આંગણે. હારું, હાલો શરણાઈ વાગશે ને ઢોલ વાગશે. હાલો તો હું છે ને ભાગું છું અને તૈયારી ચાલુ કરી દઉં છું. તમે આની ઉપર કામ ચાલુ કરી દો. વાંધો ને હાલો. બરાબર? હા. સારું હાલો. અને જરાય ચિંતા ન કરતા, ઈ ડોહોત બબડે રાખે, એનું કામ જ આ છે પંચાયતિયાનું. એ છે તેવો તઈ શું. વાંધો સારું નહીં. હાલો હાલો હું હા. નીકળું છું. તમને એની ખબર પડવા દેવી કે અમારો આઈડિયો કેવો છે. કાલે છોકરાઓની એક્ઝામ લીધી, એટલા પેપર ચેકિંગમાં પડ્યા છે. ઓહો, કામ ખોટું જ નથી. હેલો હેલો. મેડમ, હા, આજ તો સા નહીં પણ તમારી માટે દૂધ લાવ્યો છું. દૂધ. આ ક્યાં દૂધ છે? આ અરે તો જ્યુસ લાગે છે. યલો. જ્યુસ નથી, આ દૂધમાં કેસર નાખીને આવ્યો છું. આટલું બધું ધ્યાન રાખો છો? ધ્યાન તો રાખવું જ પડે ને. લ્યો આ પીવો તો કેવી તમને મીઠાશ આવે છે. મીઠું કેવું લાગે છે કીજો પાછા મને. બહુ મહેનતથી બનાવ્યું લાગે છે. ઓરિજિનલ કેસર છે. હેન મારી ઘોડી. કા એટલે બહુ ઠંડુ છે, એટલું ઠંડુ છે ને કે દિલના તાર હલી જાય એવું ઠંડુ છે. ફ્રીજમાં રાખ્યું તું. मैं शायर हूँ तू मेरी शायरी. समझो मैडम, मोहब्बत एक से होती है, हजारों से नहीं. चांद सितारा से होता है, चांदनी से नहीं. એટલે મારે મોહબ્બત તમારાથી થઈ ગઈ છે એવું જ માનો. આજે હું વાત છે? ચાની સાથે દૂધમાં મીઠાશ લાયા છો? અરે મેડમ, દૂધ એવું મીઠાશ વાળું છે ને કે એની સામે તમારી સ્માઈલ રાખો ને તો દૂધ હવે ફીકું પડી જાય. તમારી સ્માઈલ એવી છે. અરે વાહ, હા. તમે તો પરફેક્ટ શાયર બની ગયા. અરે મેડમ, શાયરીનું તો ખાલી બાનું છે. હું તો તમને જોઈને તો આમ ખુશ થઈ જાઉં છું. હા, જાણે કેમ દૂધમાં મીઠાશ આવે એવું મને મીઠું લાગે છે. તમે બોલો ને તોય તે. બીજું બોલો. શું બીજું બોલે? મને શરમ થાય છે. છોકરીઓ શરમાય, હા, જેન્ટ્સ ના શરમાય. તો ક્યાં આપણે શરમાવું છે? હે મેડમ, હમ તમારે કઈક કામ હોય ને હમ કહેતા જ નથી મને. અરે એટલું બધું કામ છે ને, એની કોઈ લિમિટ જ નહીં. મારે પેપર તપાસવાનું કે ઘરનું કરવું. તમે કાલે કહેતા હતા મને કે હું કપડાં કરીશ, વાસણ કરીશ, પણ કઈ આયા નહીં. તમે કઈ કર્યું? હું બહાર ગામ વહી ગયો તો કાલ, પણ હવે નહીં જાઉં કોઈ દિન બહાર ગામ. તો કઈ ન જવાય. કાલે ફ્રેન્ડશીપ આપણે કરી હતી ને કે આપણે પાકા દોસ્ત. હા હા, પછી આજે તમે આટલું સરસ સરસ મારી જો રહો છો. પણ હું કીધા વગર ગયો ને એટલે સોરી. સોરી. ઓલ કેવું લાગ્યું દૂધ? સારું લાગ્યું? હું તમને કેવો લાગુ? બહુ મસ્ત. એમ? તમારી બોલી બહુ મસ્ત છે, તમારો સ્વભાવ બહુ મસ્ત છે. તમે મને જોવો, બાકી મારા દિલમાં કેટલો પ્રેમ છે ને એ તમે એકવાર જોવો ને પછી તમે ખુશ થઈ જાઓ, ભાન ભૂલી જાઓ. અરે મને તો તમારા આ બોલી પરથી લાગતું જ નહીં કે તમે ગામડાના છો એમ. એમ? બાકી મારું કેવું સપનું હતું ખબર? કેવું હતું? કે હું જ્યારે ટીચર બનીશ ને પછી કોઈ હાઈ ફાઈ મસ્ત છોકરા જોડે મારા લગ્ન કરીશ. હા. પણ હવે એવું થાય છે કે હાઈ ફાઈ છોકરા જોડે નહીં, પણ મસ્ત સરસ હેન્ડસમ ગામનો મસ્ત મારું ધ્યાન રાખે, મારી કેર કરે. પછી હું તમારી ઇજ્જત કરું છું મેડમ, સમજ્યા? અને હું આજથી કોઈ હારે મેં વાતચીત કરી જ નથી.
કોઈ બાયું હારે નહીં, કોઈ છોકરીઓ હારે મેં વાત જ નથી કરી. તમે એક પેલા છો ને જે મારા દિલની અંદર રાજ કરવા માંડ્યા છો. પણ એક ક્વેશ્ચન છે, એટલે એક વાત પૂછું? હા પૂછો પૂછો. તમારી કોઈ જગ્યાએ સગાઈ તો નહીં થઈ ને? ક્યાંય નહીં, હું વાટ જ જોતો તો. મારે એવો શોખ, મારે ક્યાંય ગામડા હારે ભણવું જ નતું. મારે કોક મેડમ હોય ને એને હારે ભણવાની ઈચ્છા હતી પહેલેથી જ તે મારે. મેડમ જોડે જ? હા, હા. કોક છોકરા ભણાવતા હોય ને એને હારે જ તે. હમ. અને મેડમ તમે હાને એકવાર આપણું જામી જાય ને પછી મારે ડેરી હાને ડેરીને બંધ કરી દેવી. તો શું કરશો? પછી તો લીલા લેર થઈ જાય. એટલે એવું તમે વિચારો છો કે હું જોબ કરું ને તમે બેસશો? હું બેહું નહીં, હા. પછી હું આપણું બેનું જામી જાય પછી હું નોખો રહું. તમારા હારે જ હું રહેવા માંગુ. હું ત્યાં છોકરાને જમાડીશ, રાંધીશ, પણ તમારે નોખો નહીં પડવું. એવું? હા પાકું? પાકું. બધું જ કરશો? તમે કયો ઈ બધું જ કામ કરશો? બધુંય કામ. મારી બધું ધ્યાન રાખવાનું. એટલું ધ્યાન રાખવું ને તમારે આમ હળીના બે કટકા નહીં કરવાના. પણ જમવાનું બનાવશો? બધુંય. પછી શું વાત? કપડા? કપડા, વાસણ, જમવાનું, પોદળા ઢાળીશ કેતા હોય તો તમે કયો ઈ કરું. સમજ્યા? પગ કેતા હોય ને તો આમ પગે કચરી દઉં. હા, પગ બહુ દુખે છે. એમ લાવ કચરી દઉં. ના હમણાં નહીં, અહીંયા નહીં. હા, અહીંયા કોક માણા હોય. તમે કયો ઈ કામ કરું. પછી બીજું ચક્કર આવે છે. તમને જરાક આમ માથું દુખતું હોય ને તો તરત તમને દવાખાને લઈ જાવ. માથું બહુ ભારે. મને તમારી ઉપાધિ એટલી થાય ને, હું તમે ઉદાસ થઈ જાવ ને એ તો મને મજા જ નહીં આવે. તમારે આમ મોજમાં જ રહેવાનું. તો હવે જાઉં? માન જામીતા કે જાવ. બહુ જ કામ છે રિયલી, એટલી થાકી ગઈ છું ને કે કામ જ નહીં ખૂટતું. પણ એમ કરવાનું તો હવે હટ તમે વિયાવો, આપણા ઘરે રહીશું, મકાનનું ભાડું ન દેવું પડે. આવશો ને તો પછી તમારે થાકો ને એટલે મને જ કહી દેવાનું. થાકવા જ ન દઉં. સારું ચલો. એ પડતા નહીં. ના એ તો અહીંયા થેબુ આવી ગયું. આ પાણો તે પણ આ મેડમ ને વાગે છે. એ પાણા ને કાલ કાઢ નાખો ઘણ લાવીને. તમને વાગવું ન જોવે. તમને વાગે ને તો મારા કાળજામાં ઘા વાગી જાય. ઓકે, હવે હું જાઉં? જાવું તો જાઓ, પાછા ક્યારે આવે છે? ના એક કામ કરો ને, હજુ થોડી વાર બેસો ને, હજુ થોડી વાર છે. વાર છે તો બેસો ને. પણ લે ધીમે. હા પણ આ બધું વાગવું ન જોવે. હું જો ને મેડમ નિશાળ રહે ને નિશાળના દરવાજા પાસે ક્યારેક એમ તો હું આવીશ. જો તમે રિસેસ પડે ને તો મને આમ હેલો બાય બાય કરજો. હું નીકળીશ જ તે. બીજે મને તમારા વિના કાંઈ હું જ છે જ નહીં. હા એ બધું તો બરાબર, પણ મેં જે કીધું એ બધું તમારે કરવું પડશે. શું કામ તો હું કરીશ. તમે ઉપાધિ શું કરો? પાકું ને? અત્યારે આ લીમડ કેતા હોય પીપળામાં ચડી જાઓ. ના ઓલો સાંજ રહ્યો ને એ સિતારા તોડીને લાવવું તમારી માટે. હે પાકું? તમને વિશ્વાસ નથી મારું ઉપર? હાચું? પાકું? કાચું? હું શું બોલી જાઉં મને નથી ખબર રહેતી. તો આજે છે ને, આજે સાંજે છે ને, બકાલામાં શું લાવશો? લીલા મરચા આવી જાય. ટીલાની બકાલાની લારીએથી લીલા મરચા આવી જાય. અને ચટણી તમારે બનાવવાની. ચટણી તમારે ઘરે આવું બનાવવા કે બનાવીને લેતા આવજો? મારે ઘરે બનાવીને લેતો આવું. પછી કારણ કે મને તીખું વધારે ગમે. તીખું વધારે ગમે? તમે કયો એ લેતો આવીશ. હા, દૂધ હારે લેતો આવીશ. ચટણી લેતો આવીશ. બીજું શાકભાજી ધોવાનો સાબુ લાવવાનો. કપડા ધોવાનો સાબુ લેતો આવીશ. શેમ્પુ નો ડબ્બો લેતો આવીશ મોટો. અને મેકઅપ તો આટલું હું લેતો આવીશ. ચોટલા જઈશ ને એટલે મેકઅપ તમારે સારું લેતો આવીશ. મેકઅપમાં તમે એક નંબર લાગો છો. પીઝા બધું. અરે શરીરમાં તાકાત આવે. હું બસ આટલું તો ઇનફ છે. તો લેતા જાવ, ઘરે જઈને પીજો. બગડી જાય. હા તો બગડી જાય બીજું હું લઈ આવી દઈશ. ભલે બગડી જાય મારા માટે બીજું લેતો આવીશ. અને બીજું એવું કહેતી હતી કે આપણે લખતા આવડે? લખતા મારે ડેરી છે, લખતા ન આવડે. મને આવડે હે ને લખતા.
લખવાનું શું લેવા આયા બે? એટલે મયા દાદા શું છે આ બધું? તમને લખતા આવડે? મને તો લખતા આવડે જ છે કેટલું ને, ભણેલા છો? કોલેજ સુધી. હા સાચું. હા, હાઉ આર યુ? આઈ એમ ફાઇન એન્ડ યુ? એબ્સોલ્યુટલી ફાઇન. ઓ મેં તો લખવાનું એમ પૂછતી હતી કે મારે એટલા બધા ચોપડા લખવાના આવે ને સ્કૂલના, તો મારી થોડી હેલ્પ થઈ જાય એમ. મેડમ હા મને બધું આવડે છે. તમારે માર ડેરીએ નહીં ચોપડા લઈને આવવાનું, હું ચોપડા લઈ જઈશ. માર ડેરીએ તમને ચોપડામાં જે લખવાનું હોય લખીને પાછા હાથને આપી જાય. આની કોઈની જરૂર પણ નથી. ડિયર, અમને તો તમે કીધું કે મને લખતા નથી આવડતું, એટલે આને આવડે છે. આવડે છે. મારે ડેરીનો ધંધો છે, દૂધ બધા આ બધા દૂધ મારી પાસે ભરાવા આવે. ઓહ, હા અરે મેડમ, આ તો દૂધનું બાનું છે, આની પાસે કાંઈ નથી. આ તો હાવ લુખ્ખો છે. આ તો તમારી હારે લગ્ન કરવા હાટું છે ને ઓળઘોળ થાય છે. ના હોય. હા, અને હું 500 વીઘાનો માલિક છું. અરે મેડમ, આ તો બે મોટી મોટી વાતો કરે છે. મારી પાસે તો બસ ખાલી દિલ છે. હું તમને મારી હાથની હથેળીમાં રાખીશ. પૈસા કરતા તો માણસની કિંમત વધારે. પૈસા તો શું છે, કાલે માણસ કમાય લે, પણ હાથની હથેળીમાં રાખે ને જીવન સાથી કહેવાય. એમ નહીં મેડમ, નકરો પ્રેમ કરવાથી થોડા તમને ખબર છે હું રોટલાની જરૂર પડે ને ઈ છે હવે લુખી તીડી. એન પાસે કાંઈ નથી. અને મારી પાસે તો જમીન છે, દૂધની ડેરી છે. આપણા ઘરે કાંઈ દૂધ હું દઈ જાઉં દરરોજ તમને. એકલા દૂધ જોડે લગન ન હોય, બધી સમજણ હોય એમાં. હું પણ સારામાં સારો છું. હા, તમે સારા જ છો, બહુ મસ્ત છો, હું ક્યાં ના પાડું છું. મારી પાસે 500 વીઘા અને મારું નામ ગામમાં. અરે ધીરુ દાદા, લગન થઈ ગયા? તો આ વસ્તુ થાય. 500 વીઘા જમીન છે. ઓહો. પણ એ 500 વીઘામાં તમને કેટલું કામ કરાવે, અને આ ના, ના, તમને ના. રોજ દૂધના બિલકુલ વાસણ નહીં. ધોવરાવે. ખેતીનું કામ હું નહીં કરું. બિલકુલ ન કરવાનું. હું તો તમને આમ જમીન માથે પગે નહીં મૂકવા દઉં. સમજો? થેન્ક યુ. હવે તમારે બેનું કાંઈ કામ નથી. તમે વિયા જાવ, હાલો. તું બંધ થઈ જા. મેડમ પણ હું તમને બકાલું લઈ આવી દઉં. હું તમારે જો લગન કરીશ. લે, હું તમને મેકઅપ લઈ આવી દઉં અને તમે કયો લઈ આવી દો. તમારે હળના બે ખટકા નહીં કરવાના, બધું કામ હું કરું. સોરી, તમારી જોડે જ કરીશ. હા બસ. અરે પણ આ કાંઈ કરી દે એવું નથી. હું છે ને આવડો મોટો માલિક, હાંડિયો કરીને ફેરવું તમને બધે. તમારા માટે વિચારીશ. અરે તમે ઈ બેની ઉંમર જોવો. તમે ભણેલા, હું ભણેલો, મારી ઉંમર જોવો, એટલે જોડી કોની હારે જામે ઈ તમે થોડુંક વિચારી લ્યો. તમારી જોડે. તો પછી હવે આ તો અડધી પૂજ્યા અડધી. હવે જોડી જમાડવાનું ન હોય. જોડી આપણા બે ની સામે જ છે. આપણે બધું પાકા પાયે થઈ ગયું છે. હવે આપણે કાંઈ ઉપાધિ રહી નથી મેડમ. હે એ હાલો મેડમ, આપણે હાલો. કા મૂક દે હાથ. ઈ મેડમ ને હવે તમે લાગશે હાથ મૂક દે, હાથ મૂક દે. લાગી જશે મેડમ ને. પણ હાથ મૂકીને અમે જો હું ધ્યાન કેટલી તમારી રાખું. આ બધા તમને પાડવા ઉભા થયા છે. મેડમ, ઉમર બુમર નું કાંઈ ન જોવાનું હોય. પ્રેમ છે ને એક આંધળો છે. તમારે ગમે એ પ્રેમ ભાંગો, પ્રેમ એક આંધળો છે. આ આંધળો થવામાં એની જાજી વાર નથી. સમજ્યા હાલો મેડમ? મેડમ, આપણે હો આવજો. ઉભો રહે. મૂક દે. મૂક. મૂક 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 એટલે આ પણ મૂક. તમે હાથ અડાડો માં કાળો હાથ થઈ જાય છે. સમજો? હું એ તમને- કઈ હાથ હારા નથી. હાલો આપણે, હાલો. દેખી દો ને કેવો કાંઈક છો. શરમ કરો બે ભાભા સવો. હવે આ જુવાન જેવા છોકરાનું નથી થવા દેતા. તમારા એકેય હામું જોવે છે. લાગ્યા છો બીજાનું હાથે કરીને ઘર ભંગાવો છો. એ અમારે તો માંડ માંડ બરાબર આવે એવું હોય તો અમારે બરાબર જ હતું. તા તમે બે પાહોળીઓ અહીંયા આવી ગયા. પાહોળિયા તમારું પસે થશે. મારા હામું જોવો ધોળે દાઢીએ. ઓહો. આ જો સકર આવી ગયા. હસી હસી. આમ એ બધું તો ઠીક, પણ મારે મસ્ત અને છે ને સ્કોર્પિયો 4 ની જરૂર છે. અરે તો હું તમને 4 વ્હીલમાં ફેરવીશ. લોન લઈને મકાન કરીશ, 4 વ્હીલ લઈશ. પણ તમને હું હે ને તડકામાં તો બહાર નહીં જ જવા દઉં. એસીમાં એક ધારા એસીમાં જ રાખીશ. તમારા બધાય સપના હું પૂરા કરીશ. તમે જોયા નહીં હોય ને એવા એવા સપના હું તમને દેખાડીશ. પણ મેડમ ઈ લોન લેવામાં ઈ પોતે ખોવાઈ જાય છે. હું તો તમને મારા દૂધની ડેરીનું જે ભટભટિયું છે ને, દૂધ બાંધીને જાવ
ઈ ભટભટિયામાં તમને બેહાડીને આપણે બે ચોટીલા જઈશું ફરવા. એટલે શું વાહે નકરા ધુમાડા ખવડાવવા મેડમ ને? આ મેડમ કાંઈ ન કરે એમાં હળદા આવે અને આ ધુમાડામાં નો બે કાળા પડે જાવી. મારી પાસે બળદગાડી છે, બળદગાડી. આ ખુલ્લી હવામાં હેલા શું વાડીએ તાપ નિરાશે. લાગે, તાપ. અરે માથે તાપ ન આવે, ખુલ્લા હવાનમાં જરાય તાપ ન લાગે. ઈ બળદગાડામાં ઢાંઢા પોત કરે ને તો બાયસ આવે હવે એમાં નો બેહાય. ફોર વ્હીલ. મેડમ આપણે છે ને આપણે હાલીને હરવા ફરવા જવાનું. તમારે જ્યાં પૈસા વાપરવા હોય એટલા પૈસા વાપરવાના. ડોગ બી લેવાનો. હું મારો બધો ઘરનો વહીવટ તમને આપી દઈશ. પણ આમ જો તમે કહો ને તો હું ડોગ બની જઈશ. ડોગ બની જાય. હા ભાઈ તો કેમ ભાઈ ડોગ? ઈ તમે કીધું મેડમ બોલ્યા. ઈ તમારે દોઢ ડાયું થવાની જરૂર હું નથી. ના કહું. અમારે બે માણા વચ્ચે ન પડો તમે. હું મેડમ આમ જો તમે કહેતા હોય ને તો પાડો હતો ને બની જાઓ. રણકુ જો. અરે વન થાવ. અરે તમે કયો ઈ બની જાવ એમ? મેડમ આ બે લુખા છે, હાલો ને. પાછો બેસે. ના, ના. ઉભો રહે. લે લે શાંતિ રાખ. હે મેડમ તમને હું કસરી દઉં, તમે ઠાક્યા હોય તો જો આમ નામ કસરી દઉં. આહા. હે એક કામ કરો, શું? આમ જુઓ તો, આમ જુઓ બધા. જો પેલું દેખાય, પેલું ગોલ ગોલ ફરી દેખાય. હા છે ને? હા. હા. બહુ દૂર છે હો. હા, બહુ દૂર છે ને. બહુ દૂર છે. હા. એટલું ફરે છે. ત્યાં હું જાઉં અને પછી હું વિચારું કે મારા માટે કયો સારો મુહૂર્ત છે. જો 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 યાર, જો. હા, ત્યાં જો. હા. દેખાય છે ને? હા, ઈ હવે મોટું. રો. એ આ ઈ મોટું. મેડમ અલે આ. વહી જા. તારી પાછો રે ને. ઉભો રહે. તમે બે શું કામ વસે પડો છો? તમારા તો લગ્ન થઈ ગયા છે, તારે સાંડલા થઈ ગયા છે. શું કામ મારી ડેગડીમાં પાણો મારવા ઉભા ક્યાં છો? કા તું અમાર કરતા હારું બૈર્યું લાય એટલે અમને બળતરા નો થાય. થાય જ ને. પણ મારું થાય છે તો થવા દો ને. તમે મારા ભાઈ બંધ ઉઠીને દુશ્મન થવા માંગો છો. પણ તું 40 વર્ષે આવી ઓડી લાય એટલે તો અમાર શું સમજવાનું? પણ તમારા અમારું ભાઈ પાનું કપાય અમારું. પણ કપાય કે નો કપાય ઈ નો જોવાનું હોય ધીરભાઈ. આમાં તમારું તો થઈ ગયું એમ મારું થવા દો ને. શું કામ વચ્ચે પડો છો? એ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. અમારથી જોયું જ નહીં જાતું. અને ઈ તારી થાય છે નહીં. હા હા તે હવે પછી આમ જો મારી ડેરીએ દૂધ ભરવા ન આવતા બરોબર. એટલે મોટા ગામમાં તારી એકને દૂધની ડેરી છે? મારે શું બીજા દીથી? મારે આવી આવી ધમકી મારવાનું રવા દે. ડેરી મારે એકને જ છે. ચોટીલા વહી જાયજો દૂધ ભરવા, પણ મારી ડેરીએ ન આવતા. અરે ધીરા દાદા ને 500 વીઘા જમીન છે. હા. 100 વીઘાનો શેઠો સીધો કરીને બીજી દૂધની ડેરી ઊભી કરવી તો તારા કરતા ડબલ મહેનત કરવી. બરોબર? હવે બાઈન થા બાઈન 500 નહીં, તારા બાપને 5 વીઘા જમીન છે. ઈ તે આમ નામ કરશે ને તો અરે તારી ભૂલ થાય છે. 500 વીઘા ધીરા દાદાની જમીન છે. શું તું વાત કરે? હવે ઈ તો સરકારનું છે તારું બાપ. અને આવા ભાઈબંધ હોય અને તને પંકા, તને મેં 100 મહિના સુધી દૂધ મફતમાં આપ્યું અને તું મારી સામે ઊભો છો. આ તો મફતમાં આપ્યો દીમાં શું થઈ ગયું? લઈ જાય તારા પૈસા. પૈસા ન દેવાના હોય, ભાઈબંધી હોય એટલે દીધું હોય, સંભળાવવાનું ન હા, હોય. એવું કઈ ભાઈબંધમાં સંભળાવવાનું નથી દેવા પૈસા. જા. હા બંધ થા. અને તને ધીરા, તને તું પાણી વાળું દૂધ લઈને આવતો તોય તારું દૂધ હું લઈ લેતો. બીજા કોઈનું દૂધ નથી રાખતો પાણી વાળું. તારું દૂધ મેં હકાલ્યું અને તું મારી સામે ઊભો અને છો. પાણી વાળું દૂધ લાવ્યો તો એમાં ફેટમાં શું છે? 5 ફેટ દેતા હતા, બીજાને 10 ફેટ દેતો. કેમ? કાંઈ વાંધો નહીં. તમે બે દોસડા મારી સામે ઊભા થયા આવો ને. તમને જો હું આમ જો રાતા પાણી ન રોવરાવું ને તો હું મયા દાદા નહીં. પણ મૈયા દાદાને મૂછ્યું જ નથી. શું આમ આકડા મળો છો? છે એ ખરી જાય છે મળડી મળડી. જો ભાઈ પીળી હોય કે ધોળી હોય કે બાઠી હોય, પણ મૂછું એ મૂછું કહેવાય. મૂછનું તું ન મને પૂછ ટીરિયા. જોયું ને તોય ભૂરી તો ભૂરી મૂછ, એની ઉપર રોશની મેડમ છે ને ફિદા. યા મૂછ ઉપર ફિદા થાય. હું તમારા જેવા ભાભલિયા ઉપર નહીં હાલતી ના થાવ સન્માની ના. હલે હામું જોમાં વેતી ના થાવ. જોયું ને મિત્રો, આ અમે ત્રણ રોશની મેડમના પ્રેમમાં પડવા માંગી છીએ. પણ કોનો પ્રેમ સફળ થશે મિત્રો એ જરાક તમે કોમેન્ટમાં લખજો, તો અમે બીજો ભાગ બનાવી.